હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે ગુજકેટ 2026ની ડેટ આવી ગઈ છે, જેના વિશે હું આજે ડિસ્કસ કરવા જઈ રહ્યો છું, બરોબર. અને તમારે બેટા ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ બોર્ડ JEE નીટની પ્રિપેરેશન કરવી હોય તો બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એની પરથી તમે ક્લિક કરી શકો છો અને જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા હોય તો તમારે ફરીથી જોડાવાની જરૂર નથી. આપણા લાઈવ સેશન સ્ટાર્ટ થઈ ગયા છે. આજે રાત્રે 9 વાગે કેમેસ્ટ્રીનું સેશન છે, બરોબર. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ માટે જો તમે સિરીઝ ફોલો કરીને બેટા તો 110% તમારા લોકોને 99% આવશે, એની ગેરંટી, બરોબર છે. ચલો બેટા, જે ગુજકેટની જે એક્ઝામ છે એ ગુજકેટની એક્ઝામમાં કીધું છે કે ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ જે છે એ 19/11/2016ના ઠરાવ મુજબ ક્યારે થવાની છે? એની જે તારીખ છે 29/3/2026, 29 માર્ચ 2026, રવિવારના રોજ સવારે 10 વાગેથી બપોરના 4 વાગ્યા સુધી આ જે છે એ થવાની છે. એનો સિલેબસ શું છે? તો ગુજરાત સરકારની શિક્ષણ વિભાગ દ્વારા આ જે સિલેબસ કીધો છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી ના NCERT નો પાઠ્યપુસ્તક જે કહેવાય 12th સ્ટાન્ડર્ડ, એ તમારો સિલેબસ રહેશે, બરોબર છે. એ તમારે લોકો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મેં કીધું એમ ફિઝિક્સ કેમેસ્ટ્રીના જે પેપર છે જોડે લેવાશે અને મેથ્સ અને બાયોલોજી જે છે એને અલગ અલગ તરીકે લેવામાં આવશે, બરોબર છે. OMR શીટ પર તમારે લોકોએ ટીક કરવાનું હોય છે. તો આ રીતે તમને ખબર પડી ગઈ છે કે તમારી ગુજકેટની જે તારીખ છે એ 29 માર્ચ છે. ચોટી બાંધી દો, ભણવાનું ચાલુ કરી દો. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.